નમસ્કાર મિત્રો, આજે આપણે શીખીશું એકદમ આસાન અને સ્વાદિષ્ટ વાનગી બેસનના લાડુ બનાવવાની રીત. ઘરમાં બનેલા મીઠાઈના સ્વાદનો કોઈ મુકાબલો નથી. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ આપણે લઈશું 400 ગ્રામ ચણાનો લોટ એટલે કે બેસન. તેમાં ઉમેરીશું 100 ગ્રામ તેલ અને થોડું પાણી. હવે મિક્સ કરીને કઠણ લોટ બાંધી લઈશું. ત્યારબાદ આ લોટમાંથી મુઠિયા વાળી લેશું. મુઠિયા તૈયાર થયા પછી આપણે તેને મધ્યમ તાપમાં તળીશું. જ્યારે તે બદામી રંગના થઈ જાય એટલે બહાર કાઢી લો અને ઠંડા થવા દો. મુઠિયા ઠંડા થયા પછી તેમનો સરસ ભૂકો કરી લેશું. હવે તેમાં ઉમેરો થોડો જાયફળનો ભૂકો, જે લાડુમાં સુંદર સુગંધ અને સ્વાદ લાવશે. હવે બનાવીશું એક તારની ચાસણી. એક કડાઈમાં લો 300 ગ્રામ ખાંડ અને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો. ચાસણી ઉકળવા મૂકીએ અને ઉભરો આવે ત્યાં સુધી સતત હલાવતા રહીશું. જ્યારે ચાસણી એક તારની બની જાય ત્યારે ગેસ બંધ કરી લઈએ. આ ચાસણી હવે ધીમે ધીમે ભૂકામાં ઉમેરીશું. સાથે ઉમેરીશું થોડું ઘી અને બધું સરસ રીતે હલાવી દઈશું. મિશ્રણ ગરમ હોય ત્યારે હાથમાં ઘી લગાડીને લાડુ વાળી લો અને તૈયાર છે તમારા હાથથી બનેલા દમદાર સ્વાદથી ભરેલા બેસનના લાડુ. ઘરમાં બનાવો અને દરેક તહેવારને બનાવો ખાસ. જો રેસીપી ગમી હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો મજાનો કન્ટેન્ટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.